Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 3 Read 2 Stress Control Exercise. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 3નું રીડ 2 તણાવને નિયંત્રણમાં લેવાની કસરતો આ વિશે સમજીએ. આનું પહેલું જે પાર્ટ હતો રીડ 1, મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને કેવી રીતે મેનેજ કરવો એ વિશે હતો. આપ જાણો છો કે આજના આધુનિક જગતની અંદર ઘણા બધા વ્યક્તિ તણાવગ્રસ્ત હોય છે, તો તેણે આ તણાવને મેનેજ કરવાનો હોય છે. જો એ મેનેજ કરે તો આ તણાવ એ ઘટાડી શકે, દૂર કરી શકે. પણ હવે એક વખત તણાવ તમારામાં આવી જ ગયો, હવે એ તણાવના તમે ભોગ બનેલા છો, તો એ તણાવને જે તમે ભોગ બન્યા છે એમાંથી કેવી રીતે બહાર આવવું એના માટે કસરત કરવી પડે છે, ચોક્કસ પ્રયત્ન કરવા પડે છે. આ ચોક્કસ પ્રયત્નને અંતે તમે એ તણાવમાંથી મુક્ત થઈ શકો. તો એ વાત આજે રીડ 2 છે એની અંદર વ્યક્ત કરેલી છે. એમાં નાની નાની કસરતો છે જે આપણને તાણથી મુક્ત કરી શકે છે. પહેલી નજરમાં આપણને એમ લાગે કે આ થોડુંક હાસ્યાસ્પદ છે અથવા આ વાત સાચી નહીં હોય, પણ એવી કેટલીક કસરતો છે જે તમને એકદમ નોર્મલ દેખાય અને છતાં પણ એ મગજને અસર પહોંચાડતી હોય છે અને એ તાણમાંથી આપણને મુક્ત કરે છે. તો જોઈએ, એમાં પહેલું છે શોર્ટ મેડિટેશન 1, લઘુ ધ્યાન 1. લઘુ ધ્યાન 1 એટલે શું, એના કેટલાક સ્ટેપ છે, કેવી રીતે કરી શકાય. તો પહેલું, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. યોર સેલ્ફ એટલે તમારી જાતને, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક રીતે, તમારી જાતને આરામદાયક રીતે ગોઠવો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો. આરામદાયક રીતે તમે બેસી જાઓ, સૂઈ જાઓ, એક આરામદાયક સ્થિતિમાં આવી જાઓ અને એ પછી તમે તમારી આંખને બંધ કરો. ચૂઝ એ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. ચૂઝ એ વર્ડ, એવો એક શબ્દ પસંદ કરો ધેટ સિમ્બોલાઇઝ, કે જે પ્રતીક હોય, જે સિમ્બોલાઇઝ હોય, જે પ્રતીક હોય. કામનેસ, કામનેસ એટલે શાંતિ, હળવાશ. ટુ યુ, તમારા માટે. તમારા માટે જે શબ્દ શાંતિનું પ્રતીક હોય એવો એક શબ્દને પસંદ કરો. એમાં કયા? તો કે હાર્મની સુસંવાદિતા, ટ્રેન્કાલિટી સુલેહતા, સેરેનિટી નિર્મળતા, પીસ શાંતિ, રિલેક્સ હળવાશ. આમાંથી કોઈ એક શબ્દ, હાર્મની, ટ્રેન્કાલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ, આમાંથી કોઈ એક શબ્દ કે જે તમારા માટે શાંતિનું પ્રતીક હોય આવા કોઈ શબ્દને પસંદ કરો. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. મેડિટેટ એટલે ધ્યાન ધરો, ચૂઝન વર્ડ એટલે પસંદ કરેલા શબ્દ. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, તમારા આ પસંદ કરેલા શબ્દો પર ધ્યાન ધરો. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ એ મેન્ટલ ઇમેજ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. વિઝ્યુલાઇઝ એટલે જુઓ, વિઝ્યુલાઇઝ એટલે તમારા મન ચક્ષુ દ્વારા એ દ્રશ્યની કલ્પના કરવાની, એને વિઝ્યુલાઇઝ કહેવાય. કેટલીક વસ્તુ આપણને ફિઝિકલી સામે ન દેખાતી હોય, આમ છતાં મનના ચક્ષુ દ્વારા, મનચક્ષુ દ્વારા, આપણા પડળ દ્વારા એને આપણે જોઈ શકીએ છીએ. મનના ચશ્માથી કે મનની દ્રષ્ટિથી એને આપણે જોઈ શકીએ છીએ, એને વિઝ્યુલાઇઝ કહેવાય. જેમ કે કોઈ સાયન્સમાં ભણનારો વિદ્યાર્થી પોતાની જાતને સાયન્ટિસ્ટ તરીકે અત્યારથી વિઝ્યુલાઇઝ કરી શકે છે. હજી તો એ 12th સાયન્સની એક્ઝામ આપવાનો હોય છે, બાકી હોય છે, પરીક્ષા પણ બાકી હોય છે, પણ આમ છતાં એ પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરે અને પોતે એક સાયન્ટિસ્ટ છે, ભવિષ્યનો સાયન્ટિસ્ટ છે એવું દ્રશ્ય અત્યારથી જોવે, એને વિઝ્યુલાઇઝ કહેવાય. વિઝ્યુલાઇઝ ધ સીન, વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઇન વિથ ધીસ વર્ડ. આ શબ્દ સાથે જોડાયેલા દ્રશ્યને જુઓ. ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ. બિલ્ડ અપ એટલે ઊભી કરો, મેન્ટલ ઇમેજ માનસિક
ઇમેજ, માનસિક છબી that illustrate the word કે જે આ શબ્દને વર્ણવતી હોય. ફરીવાર આ 3 વાક્ય. મેડિટેટ ઓન યોર chosen word, તમારા પસંદ કરેલા શબ્દો ઉપર ધ્યાન ધરો. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the word, આ શબ્દ સાથે જોડાયેલા દ્રશ્યને જુઓ. ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ that illustrate the word, કે આ શબ્દને વર્ણવતી માનસિક છબીને તૈયાર કરો. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. You can also spend, તમે ગાળી શકો, some time, થોડોક સમય, imagining, કલ્પના કરવામાં, what it would feel, કેવું લાગશે, કેવું અનુભવો, if you experience, જો તમે અનુભવ કરો, harmony, સુસંવાદિતા, tranquility, સુલેહતા, inside yourself, તમારી અંદર. જો તમે તમારી અંદર સુસંવાદિતા અને સુલેહતાનો અનુભવ કરતા હોય તો તમે કેવી લાગણી અનુભવો છો, અથવા તમે જે લાગણી અનુભવો છો એ લાગણીની કલ્પનામાં તમે કેટલોક સમય ગાળો. ઓપન યોર આઈઝ અગેઇન, અને તમારી આંખોને ફરીવાર ખોલો. ફરીવાર આ પેરેગ્રાફને આપણે જોઈ લઈએ. શોર્ટ મેડિટેશન 1, લઘુ ધ્યાન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી જાતે આરામદાયક રીતે ગોઠવાઓ અને તમારી આંખોને બંધ કરો. ચૂઝ એ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વાલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. તમારા માટે જે શબ્દ શાંતિનો પ્રતીક હોય એવા એક શબ્દને પસંદ કરો, જેમ કે સુસંવાદિતા, સુલેહતા, નિર્મળતા, શાંતિ અને હળવાશ. મેડિટેટ ઓન યોર chosen word, તમારા પસંદ કરેલા શબ્દો ઉપર ધ્યાન ધરો. મેડિટેટ ઓન યોર chosen word, તમારા પસંદ કરેલા શબ્દો ઉપર ધ્યાન ધરો. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the word or build up mental image that illustrate the word. તમે તમારા વિઝ્યુલાઇઝ સીન that tie in with the word, આ શબ્દ સાથે જોડાયેલા દ્રશ્યને જુઓ. ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ that illustrate the word, આ શબ્દને વર્ણવતી માનસિક છબીને તૈયાર કરો. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. જો તમે તમારી અંદર સુસંવાદિતા અને સુલેહતાનો અનુભવ કરતા હોય તો તેની કલ્પના કરવામાં કેટલોક સમય ગાળો. એન્ડ ઓપન યોર આઈઝ અગેઇન, અને તમારી આંખોને ફરીવાર ખોલો. બીજું એક જોઈએ આપણે, શોર્ટ મેડિટેશન 2, લઘુ ધ્યાન 2. લઘુ ધ્યાન 2 છે એના પણ કેટલાક મુદ્દા આપ્યા છે. આ એક નાના નાના ધ્યાન કરવાની પદ્ધતિઓ હોય છે જે આપણે ખૂબ સહજતાથી, સરળતાથી કરી શકીએ છીએ. પહેલું એક બતાવ્યું કે આ પ્રકારનું ધ્યાન તમારે ધરવું જોઈએ, જે આપણે આ પહેલા પેરેગ્રાફમાં જોયું. એવું જ એક બીજો બતાવ્યું છે કે તમે આ રીતે પણ ધ્યાન કરી શકો. Pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. Pick એટલે ઉઠાવો, ઉપાડો. A material, એવો કોઈ પદાર્થ. Such as dress fabric, ડ્રેસનું કાપડ, stone, પથ્થર, a piece of wood, લાકડાનો ટુકડો, or anything else, અને એવું કંઈ પણ that appeal to you, કે જે તમને પસંદ પડતું હોય, કે જે તમારા પર તમારું ધ્યાન ખેંચતું હોય. ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો, એવું કંઈ પણ કે જે તમને આકર્ષતું હોય, જે તમને પસંદ હોય, કે જેના ઉપર તમારું ધ્યાન પડતું હોય, એવા કોઈ એક પદાર્થને ઉપાડો. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એક્સપ્લોર એટલે ઢૂંઢો, ગોતો, તપાસો. ટેક્સચર એટલે વણાટ ઓફ ધીસ મટીરિયલ, આ પદાર્થ. તમારી આંખો બંધ કરીને તમે આ પદાર્થના વણાટને ઢૂંઢો, ગોતો. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ ડુઈંગ ધીસ, આ કામ કરવામાં લગભગ 2 મિનિટ ગાળો. Pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. તમને પસંદ હોય એવું કોઈ ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે એવું કંઈ પણ કે જે તમને પસંદ છે, કે જેના પર તમારું ધ્યાન છે, એવા કોઈ એક પદાર્થને પસંદ કરો, ઉપાડો. With your eyes closed, explore the texture of this material.
તમારી આંખો બંધ કરીને આ પદાર્થની બનાવટને જુઓ. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ ડુઈંગ ધીસ. આ કામ કરવામાં લગભગ 2 મિનિટ ગાળો. હવે બહુ મહત્વની એક્સરસાઇઝ છે એ આ છે, ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. તમારા દિમાગને, તમારા મગજને ઓક્સિજન આપો. જ્યારે પણ વ્યક્તિને એમ લાગે છે કે તે માનસિક રીતે થાકી ગયા છે, કંટાળી ગયા છે, માથું દુખે છે અથવા વિચારોને કારણે મગજ ભમે છે, તો એ વખતે આ કસરત કરવા જેવી છે, જે આમ છે. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Half the problem, અડધી સમસ્યા, with being stressed, તાણમાં રહેવું, and unable to concentrate properly, અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની, is that એ છે કે you don't breathe deeply enough, તમે ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, to supply, પૂરો પાડવા, your brain, તમારા દિમાગને, sufficient oxygen, પૂરતો ઓક્સિજન. તાણમાં રહેવું અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની સમસ્યાનું અડધું કારણ તો તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન પૂરો પાડી શકાય એટલો ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, તે છે. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તાણમાં રહેવું અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની સમસ્યાનું અડધું કારણ તો તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન આપી શકાય તે રીતે ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, તે છે. When we get stressed, જ્યારે આપણે તાણમાં હોઈએ છીએ ત્યારે we tend to hold our breath, આપણે આપણા શ્વાસને અટકાવી દઈએ છીએ. or only breathe in a shallow way, અથવા તો માત્ર છીછરી રીતે શ્વાસ લઈએ છીએ. using only the top part of our lungs, આપણા ફેફસાના માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીએ. When we get stressed, જ્યારે આપણે તાણમાં હોઈએ છીએ ત્યારે we tend to hold our breath, આપણે આપણા શ્વાસને અટકાવી દઈએ છીએ. ઓર ઓનલી બ્રીથ ઇન એ સેલો વે, અથવા તો માત્ર છીછરી રીતે શ્વાસ લઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, આપણા ફેફસાના માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રિધિંગ, ઊંડાણપૂર્વક શ્વાસ લેવા માટે, એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેઇન, અને શરીરથી માંડી મગજ સુધી ઓક્સિજન આપવા માટે do the following exercise for 2 minutes. નીચેની કસરત માત્ર 2 મિનિટ માટે કરો. ફરી એકવાર જોઈએ આપણે. Give your brain oxygen heat. તમારા દિમાગને ઓક્સિજન આપો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તાણમાં રહેવું અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની સમસ્યાનું અડધું કારણ તો તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન આપી શકાય તેટલું ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, તે છે. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તાણમાં રહેવું અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની સમસ્યાનું અડધું કારણ તો તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન આપી શકાય તેટલું ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, તે છે. When we get stressed, જ્યારે આપણે તાણમાં હોઈએ, we tend to hold our breath, ત્યારે આપણે આપણા શ્વાસને અટકાવી દઈએ છીએ. or only breathe in a shallow way, અથવા તો માત્ર છીછરી રીતે શ્વાસ લઈએ છીએ. using only the top part of our lungs, આપણા ફેફસાના માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને. જ્યારે આપણે તાણમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા શ્વાસને અટકાવી દઈએ છીએ અથવા તો છીછરી રીતે શ્વાસ લઈએ છીએ. આપણા ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરીને. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, ઊંડાણપૂર્વક શ્વાસ લેવા
અને શરીરથી માંડી મગજ સુધી ઓક્સિજન આપવા માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. નીચેની કસરત 2 મિનિટ માટે કરો. કસરતના અહીંયા 4 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે રબ બોથ યોર હેન્ડ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. રબ એટલે ઘસો, બોથ યોર હેન્ડ તમારા બંને હાથને, ટુગેધર એક સાથે, ફોર એ મોમેન્ટ એક ક્ષણ માટે, ટુ ક્રિએટ એનર્જી ઉષ્મા ઊભી કરવા, ગરમી ઉત્પન્ન કરવા. તમારા બંને હાથને એક ક્ષણ માટે એકબીજા સાથે ઘસો. રબ બોથ યોર હેન્ડ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ગરમી ઉત્પન્ન કરવા માટે એક ક્ષણ માટે તમારા બંને હાથને એકબીજા સાથે ઘસો. પ્લેસ યોર પામ વન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. પ્લેસ યોર પામ તમારી હથેળીને મૂકો વન ઓન ધ ટોપ ઓફ ધ અધર, એક હથેળી ઉપર બીજી હથેળી, ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ તમારા નાભીના નીચેના ભાગ. તમારા એક હાથની હથેળી ઉપર બીજા હાથની હથેળીને નાભીના નીચેના ભાગમાં મૂકો, ગોઠવો. બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી. બ્રીથ એટલે શ્વાસ લ્યો, કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક, ઇન ટુ યોર બેલી તમારા પેટમાં. તમારા પેટમાં ખૂબ સભાનતાપૂર્વક શ્વાસ ભરો. મેકિંગ યોર પામ રાઇઝ ઇન એવરી બ્રીથ. મેકિંગ યોર પામ રાઇઝ તમારી હથેળીને ઊંચી કરો. એવરી ઇન બ્રીથ દરેક શ્વાસ લેતી વખતે. દરેક શ્વાસ વખતે તમે તમારી હથેળીને, તમારા બંને હાથની હથેળીને ધીમે ધીમે ઉપર તરફ લઈ જાઓ. ઇમેજાઇન બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. ઇમેજાઇન કલ્પના કરો, બ્રીધિંગ શ્વાસ લેવાય, ઓક્સિજન એટલે ઓક્સિજન, ઇન ટુ યોર બ્રેઇન તમારા મગજમાં. એવી કલ્પના કરો કે તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યું છે. ફરીવાર રબ બોથ યોર હેન્ડ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથની હથેળીને એકબીજા સાથે એક ક્ષણ માટે ઘસો. ઉર્જા ઉત્પન્ન કરવા માટે, ઉષ્મા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથની હથેળીને એકબીજા સાથે ઘસો. પ્લેસ યોર પામ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. તમારા એક હાથની હથેળી ઉપર બીજા હાથની હથેળીને નાભીના નીચેના ભાગમાં ગોઠવો. બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી, મેકિંગ યોર પામ રાઇઝ ઇન એવરી બ્રીથ. સભાનતાપૂર્વક તમે તમારા પેટમાં શ્વાસ ભરો અને દરેક શ્વાસ વખતે તમારી હથેળીઓને ઉપર તરફ લઈ જાઓ. ઇમિડિયેટ બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. તમે એવી કલ્પના કરો કે તમારા મગજમાં ઓક્સિજન જઈ રહ્યો છે. આગળ વધીએ. ધ ક્રાઉન પુલ. આ પણ એક ગજબની એક્સરસાઇઝ છે. ક્રાઉન પુલ નામની એક કસરત છે, જેને આપણે સાદા અર્થમાં માથું દબાવવું એવા અર્થ માટે કહી શકીએ. ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે, એના સ્ટેપ્સ માથું દબાવવાના સ્ટેપ્સ જેવા છે, જો આપણે એ સમજીએ. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ધીસ ઇઝ એ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ, મૂવમેન્ટ એટલે હલનચલન થાય છે. કાર્નિયલ બોન ખોપરીના હાડકાઓ, વિચ ઇન ટર્ન એલો એટલે છૂટ આપે છે. સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ મસ્તિષ્ક મેરુ જળ, ફ્રીલી એટલે મુક્તપણે, મૂવ એટલે હરવા ફરવાની છૂટ આપે છે. ટુ ધ સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુ એન્ડ ધ સ્કલ ખોપરી. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે મસ્તિષ્ક મેરુ જળને ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે મુક્તપણે હરવા ફરવા દે છે. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે મસ્તિષ્ક મેરુ જળને ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે મુક્તપણે હરવા ફરવા દે છે. When we tense or upset and don't breathe deeply enough. ટેન્સ એટલે તાણમાં હોય, અપસેટ એટલે અપસેટ હોય, મૂંઝવણમાં હોય. એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી ત્યારે ધીસ કેન રિઝલ્ટ, આના પરિણામે બોન ઇન ધ સ્કલ ખોપરીના હાડકા બીકમ સ્લાઇટલી સ્ટક ટુગેધર એકબીજા સાથે અથડાય છે, ભટકાય છે. વેન વી ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જ્યારે આપણે તાણમાં હોય કે દુઃખી હોઈએ અને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી ત્યારે
This can result in bones in the skull become slightly stuck together. એના પરિણામે ખોપરીના હાડકાં એકબીજા સાથે અથડાય છે, પટકાય છે. સો દેટ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, કે જેથી પ્રવાહી મુક્તપણે યોગ્ય રીતે હરીફરી શકતું નથી, યોગ્ય રીતે પરિભ્રમણ કરી શકતું નથી. ફરીવાર, ધ ક્રાઉન પુલ. આ ક્રાઉન પુલ આપણે શા માટે કરવું જોઈએ, અથવા આપણી ત્યારે સ્થિતિ કેવી હોય ત્યારે આપણે ક્રાઉન પુલ કરવું જોઈએ એની વાત છે. વેન વી બ્રીથ, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે, જે મસ્તિષ્ક મેરુજળને ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે મુક્તપણે હરવા ફરવા દે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે, જે મસ્તિષ્ક મેરુજળને ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે મુક્તપણે હરવા ફરવા દે છે. When we tense or upset and don't breathe deeply enough, this can result in bones in the skull become slightly stuck together so that fluid cannot circulate properly. જ્યારે આપણે તાણમાં હોય કે દુઃખી હોઈએ અને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી ત્યારે આના પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે અથડાય છે, જેથી પ્રવાહી યોગ્ય રીતે હલનચલન કરી શકતું નથી. The crown pull influence the flow of cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ નામની કસરત ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવિત કરે છે. ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ મસ્તિષ્ક મેરુજળના પ્રવાહને પોઝિટિવ વે, હકારાત્મક રીતે. ક્રાઉન પુલ નામની કસરત એ મસ્તિષ્ક મેરુજળને હકારાત્મક રીતે વહેવા માટે પ્રભાવિત કરે છે. ક્રાઉન પુલ નામની કસરત એ મસ્તિષ્ક મેરુજળને હકારાત્મક રીતે વહેવા માટે પ્રભાવિત કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તે તમારા ચેતાતંત્રને શાંત બનાવવામાં મદદરૂપ થાય છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તે તમારા ચેતાતંત્રને શાંત બનાવવામાં મદદરૂપ થાય છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક. તે માથાના દુખાવાને પણ દૂર કરી શકે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એચ. અને પેટના દુખાવાની તાણને ઘટાડે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. અને આ ઉપરાંત તમને સ્પષ્ટપણે વિચારવામાં મદદરૂપ થાય છે. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ નામની કસરત એ મસ્તિષ્ક મેરુજળને હકારાત્મક રીતે વહેવા માટે પ્રભાવિત કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તે તમારા ચેતાતંત્રને શાંત બનાવે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક. માથાના દુખાવાને દૂર કરે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એચ. અને પેટના દુખાવાની તાણને ઘટાડે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. અને આ ઉપરાંત તમને સ્પષ્ટપણે વિચારવામાં મદદરૂપ થાય છે. તો ક્રાઉન પુલ કસરત કેવી રીતે કરવી મેં હમણાં જ કીધું. માથું દબાવવું એના જેમ આ ક્રાઉન પુલ નામની કસરત છે. જોઈએ એ જ સ્ટેપ આપેલા છે. આપણે પહેલું સ્ટેપ જોઈએ. પ્લેસ બોથ યોર હેન્ડ વિથ યોર ફિંગર લાઈક કોમ્બ on top of your head so that your little finger are touching your hairline at the front. Place both your hand. તમારા બંને હાથને મૂકો. With your finger, તમારી આંગળીઓ like a comb, કાસકાની. તમારા બંને હાથની આંગળીઓને તમારા માથા ઉપર કાસકાની જેમ ગોઠવો. તમારા બંને હાથની આંગળીઓને તમારા માથા ઉપર કાસકાની જેમ ગોઠવો. સો દેટ જેથી યોર લિટલ ફિંગર તમારી ટચલી આંગળી ટચિંગ એટલે સ્પર્શ કરે યોર હેરલાઇન વાળના આગળના ભાગને એટ ફ્રન્ટ આગળ. તમારા બંને હાથ અને હાથની આંગળીઓને તમારા માથા ઉપર કાસકાની જેમ એવી રીતે ગોઠવો કે જેથી તમારી ટચલી આંગળી એ તમારા વાળના આગળના ભાગને સ્પર્શ કરે. અને આ રીતે તમારે એના પછી માથું દબાવવાનું છે આંગળી ઊંચી કરીને. એ આગલી સ્ટેપમાં આપ્યું છે. જોઈએ આપણે બીજું. ફાર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ. સ્કાલ્પ એટલે તાળું. પ્રેસ ડાઉન એટલે દબાવો. તમારા હાથથી
તમારા તાળવાને દબાવો, મજબૂતાઈથી દબાવો. એન્ડ પુલ યોર ફિંગર અવે ફ્રોમ ધ મિડલ લાઇન, અને વચ્ચેથી તમારી આંગળીઓને ઊંચી કરો. એટલે કે માથાને બંને હાથથી આ રીતે દબાવવાની વાત છે. કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ એન્ડ, દરેક હાથે વાળ ઓળતા હોય એવો પ્રયત્ન કરો. તમારા હાથથી તમારી તાળવાને દબાવો, તમારી આંગળીઓને વચ્ચેથી ઊંચી કરો, અને દરેક હાથની આંગળીઓ વડે કાંસકાની જેમ વાળ ઓળતા હોય, કાંસકાથી જે વાળને ઓળતા હોય એવો પ્રયત્ન કરો. નાવ યોર પ્લેસ યોર હેન્ડ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ. આ જ રીતે તમારા હાથને વચ્ચેથી ઉપરની બાજુ, આગળની બાજુ લઈ જાઓ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે તમારા હાથને ઉપરની બાજુ લઈ જાઓ, માથાની ઉપરની બાજુ લઈ જાઓ, અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. નાવ પ્લેસ યોર હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. હવે તમારા હાથને માથાની વધારે પાછળ લઈ જાય, ટોવર્ડ ધ ક્રાઉન, ભમરી તરફ લઈ જાઓ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે તમારા હાથને માથાથી વધારે પાછળની બાજુ લઈ જાઓ, ભમરી તરફ લઈ જાઓ, અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ફરીવાર જોઈ લઈએ. Place both your hand with your finger like palm on the top of your head so that your little finger are touching your hairline at the front. તમારા બંને હાથ અને હાથની આંગળીઓને માથા ઉપર કાંસકાની જેમ ગોઠવો. એવી રીતે ગોઠવો કે જેથી તમારી ટચલી આંગળી એ વાળના આગળના ભાગને સ્પર્શ કરે. Firmly press down onto your scalp and pull your finger away from the middle line, combing outward with each hand. તમારા બંને હાથે તમારા તાળવાને દબાવો, તમારી આંગળીઓને વચ્ચેથી ઊંચી કરો, દરેક હાથે વાળ ઉડતા હોય એવો પ્રયત્ન કરો. Now place your hand in the same way higher up on the middle line of the head and repeat the procedure. હવે આ જ રીતે તમારા બંને હાથને માથાની આગળની બાજુ, વચ્ચેથી આગળની બાજુ લઈ જાઓ, અને આ પ્રક્રિયાને પુનરાવર્તન કરો. Now place your hands even further back on your head toward the crown and repeat the procedure. હવે તમારા હાથને માથાની વધારે પાછળ લઈ જાઓ, ભમરી તરફ લઈ જાઓ, અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચર વિડીયોમાં આ ત્રીજા યુનિટના રીડ 2ને અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે થોડું છે એ પછીના લેક્ચર વિડીયોમાં આપણે જોઈશું.